રામ રામ દોસ્તો. તો આ એક વિડીયો ફરવાનું ચાલુ થયું છે. હજુ સ્ટાર્ટિંગ છે. એબીપી અસ્મિતા આ બાજારું મીડિયાવાળા કાંઈ જોયા જાણ્યા વગર આવા વિડીયો ફેલાવે છે. તો આની ઉપર આજે થોડોક પ્રકાશ પાડીએ. હજુ શરૂઆત જ છે. આ ગઈકાલનો હશે કે આજનો ખબર નથી. આજનો તો નથી, ગઈકાલનો હશે આ વિડીયો. ક્યાં પછી એનાથી આગળનો ક્યાંકનો હશે. પણ મીડિયામાં એકદમ ઉછાળવા માંડ્યા, પૈસા આપીને આ ચાલુ કર્યું છે કે જે પણ કર્યું હશે. એમ કહેવાય છે આ વિડીયો તલગા જરડા, આ કોઈ ગામ છે ત્યાંનો છે. તો એ ગામ તો લગભગ ઘણા બધાએ સાંભળ્યું હશે. એ માનનીય સૌથી મોટા કથાકાર, રામ કથાકાર એવા એક બાપુનું ગામ છે આ, જ્યાં આ લુખ્ખાઓ એમની લુખ્ખાગીરી બતાવી રહ્યા છે. તો એમનામાં થોડા સદગુણો આમનામાં આવ્યા હતા લુખ્ખાઓમાં, તો આવું કૃત્ય ના કરત. આ રાક્ષસી કૃત્ય આ જોવા મળી રહ્યું છે. આ લોકોમાં હિંમત કેટલી! આ ત્યાં મુસલમાનો કેટલાય આવતા હશે, પણ એ લોકોને નથી આ લોકો રોકી શક્યા, કે નથી રોકવા માગતા. પણ વિધર્મીઓ માટે આ લોકો કોઈ એમને વાંધો નથી. પણ આપણા જ સનાતની સંતો એ હરિભક્તના ઘરે ગયા હતા. કોના? એમના જ હરિભક્તના ઘરે. અને એક કાનૂની બંધારણીય રીતે કોઈ રોકી ના શકે. કોઈનામાં તાકાત નથી બંધારણીય રીતે પણ રોકી શકે. અને આ એવી ઇલીગલ કે એવું કોઈ અપરાધિક કૃત્ય કરતા નથી. ત્યાં જઈને એવું કંઈ કરતા હોય તો પણ તમે રોકો તો બરાબર છે. પણ આ લોકોને ખૂંચ્યું દોસ્તો. હા, અમુક આવા ધનેરા, આવા ઉદય થોડીક હોય જ. દરેક ગામમાં હોય આવી બધી પરચુરણ, જે ગામનું ક્યારેય કંઈ સારું કર્યું ના હોય, પણ ગામને તોડવામાં સૌથી આગળ પડતા એ લોકો જોવા મળતા જ હોય. તો આવા એને પેલું હમણાં એક સિરીઝ આવીને પંચાયત, એમાં આવા લોકોને વન રાક્ષસ કીધા. પણ આ રાક્ષસો અનાદિકાળથી આવા દરેક ગામોમાં હોતા જ. પહેલાં તો આખા રાક્ષસો જ રહેતા. પછી ભગવાનનો પ્રાદુર્ભાવ થયો, પછી ઓછા થયા, પણ તો પણ રાક્ષસો હાવ ખતમ નથી થયા. એ કંસ ને બધા એ બહુ વધારે આવા બધા શક્તિશાળી બની ગયા પછી, કારણ કે આવા બધાનો સહકાર મળે ને. એટલે અત્યારે એવા જ છે જ્યોતિર્નાથ ને એવા બધા ઘણા મોટા રાક્ષસો છે. ને એની આ થોડી નાની એમથી ટુકડી છે. એ જ્યોતિર્નાથે જીવનમાં શું કર્યું છે? કોઈ એક વ્યક્તિને એ પોતે જ એવો લાગે છે ને કે દારૂ પીને જ બેસતો હોય ને ભટકતો હોય ને એવું એના આંખો ને એના હાવભાવ ને એની વાણી ને એના વર્તન પરથી દેખાઈ આવે. પણ નહીં પીતો હોય આપણે એમ માની લઈએ, કારણ કે આ લોકો તો પીતા હોય ને તો પણ શાસ્ત્રોના છે ને એવા શબ્દો હોદી પાડે કે આ તો અમારું આમ છે, તેમ છે, એમ કરીને આવા લોકો વ્યસનને પણ સારું ગણાવી દેતા હોય છે. આ એટલા હરામખોરો હોય છે. એટલે ઘર દીઠ અત્યારે વ્યસનોનો ઘૂસમારી થઈ ગઈ, કારણ કે ધાર્મિક આવા અનાચારી લોકો જ એવી વસ્તુઓને પ્રોત્સાહન આપતા હોય. પણ હવે એક સદાચારી સાધુ સંતો પણ આવ્યા, જે હવે દેખાય છે એમના વર્તનમાં પણ. આ વિડીયોમાં પણ તમને દેખાશે કેટલી વ્યવસ્થિત આમને છે ને ધોલ ધપાટ કરી હોત ને તો પણ આ સાધુ એવા છે જે બધું ખમવા માટે જ આ બન્યા છે. આને કદાચ તમે આ મારી પણ નાખ્યા હોત ને તો પણ આના માટે કોઈ એ રીતે આ હાથ ઉપાડત જ નહીં. એટલી હદે મને વિશ્વાસ છે કે આ એટલા સદાચારી વધારે પડતા જ થઈ ગયા છે કે આને આ લોકો મારે ધોલ ધપાટ કરે, મારી નાખત તો પણ કોઈ ઊની આંચ ના આવવા દેતા આ લોકો ઉપર. એટલા આગળ મર્યા પણ છે. કેટલાય સ્વામિનારાયણના સાધુઓ કેટલા મરી ગયા, ત્યારે થોડોક છે ને સમાજમાં સારો એવો બદલાવ આવ્યો હતો. કેટલાય મરી ગયા એ ખોટા લોકોને લોકો પછી ધીમે ધીમે પહેચાનવા માંડ્યા. આજના જમાનામાં એ ખબર નથી પડતી, પણ આવા વિડીયો આવે ને તો ખબર પડે કે કોણ રાક્ષસ છે ને કોણ સાધુ છે. અને આ સાધુ સંતોએ એમની સાધુતા બતાવી રાખી છે, જાળવી રાખી છે. દેખાય આવા વિડીયોથી આપણને કે આ બાજારો મીડિયા ભલે ગમે એટલું એમ કે સ્વામિનારાયણના સંતોનો ઉગ્ર વિરોધ, એકે તો જમાવટ પ્રાઇવેટ મીડિયા લિમિટેડે તો ઉગ્ર વિરોધ લખ્યું છે.
એબીપી અસ્મિતાવાળાએ ખાલી સ્વામિનારાયણના સાધુઓનો વિરોધ લખ્યું છે. એટલે આમ જેમ જેમ આગળની બાજારો મીડિયાનું જેટલી ઊંચી પોસ્ટ હોય એ પ્રમાણે એ લોકો થંબનેલ પર ટાઇટલો મારશે. આપણને કોઈ વાંધો નથી, કારણ કે આમાં આ મીડિયા જે બાજારો મીડિયા છે ને એ જ ઉજાગર થાય છે. આ વિડીયો જોઈને તમને બધાને સમજાશે કે આમાં કોણ સાચું છે ને કોણ ખોટું છે. આ લોકો કોઈના ઘરે પધરામણી કે હવે સાધુ સંતો એ પધરામણીએ જતા જ હોય છે અને જવું જ જોઈએ. હું કામ ના જાય? તલગાજડા કોઈના બાપની કંઈ જાગીર નથી થઈ ગઈ. એ ઠીક છે, ત્યાં મોટા કથાકાર રહે છે એટલે ત્યાં કંઈ વિધર્મીઓ પણ નથી રહેતા. કંઈ એટલું મોટું સનાતની ગામ બનાવી નાખ્યું છે એમણે. એ તો ખુદ કહે છે કે મારું આ મંદિર છે એ એમને બંદગી માટે, નમાજ માટે આપે. આટલા મોટા ખુલ્લા વિશાળ દિલના છે એ તો એમને તો આ નડતું જરાય નહીં હોય. મને વિશ્વાસ છે કે એટલા તો હજુ નીચી હદે નથી જ ગયા. આગળ પણ એમનો જે ભયંકર વિરોધ થયેલો યુપીમાં, કાશીમાં કે સમથિંગ જ્યાં પણ, તો મને ઘણા બધા કહેતા હતા કે તમે વિડીયો બનાવો ને, એમનો ભયંકર, એમના પૂતળાનું દહન થઈ રહ્યું છે. તો અત્યારે તો ખુશીનો મોકો છે. હું એમને વિરોધી જરાય ગણતો નથી. મેં કીધું આપણે એવો વિકૃત આનંદ લેવાનો જ ના હોય. એ વિરોધ થાય છે એ પણ ખોટું છે. આમની માન્યતા છે કે એ જે પણ મૃત્યુ પછી પણ આમ 13 દિવસ સુધી પાળવું પડે ને એ બધું એ નથી માનતા તો નથી પાળતા. એમાં તમને શું વાંધો છે? એ સનાતની જ છે અને સનાતનીમાં જ એ એમની રીતે જે નિયમો પાળતા હશે. આપણે કોણ છે એમને નિયમો શીખવવાવાળા? બરાબર છે ને? મારી એવી માન્યતા હતી એટલે મેં એમાં કોઈ વિડીયો આપણે બનાવ્યો જ નથી અને જરૂર પણ નથી. અને પેલા તથાકથિત સ્વયંભૂ બની બેઠેલા અવિમુક્તેશ્વર શંકરાચાર્ય, એમણે તો ત્યાં સુધી કીધું કે આજ પછી હું મોરારી બાપુનું મોઢું પણ નહીં જોઉં. કારણ કે મેં કીધું હતું કે તમને હું ટાઈમ આપું છું, તમે છે ને આ કથા અધૂરી છોડીને જતા રહો. એવું કંઈક બધું એમને સમજાયા છે કે અમને સમજાયા હે, પર वो નહીં સમજે તો પછી છે ને કે આ તો તમારું માને નહીં. એ શું હતું, કંઈક એમના પત્નીનું મૃત્યુ થયું હતું મોરારી બાપુના, તો પેલું કંઈક લાગુ પડે તો એમનું કહેવું છે કે અમારામાં એવું તો કાંઈ હોતું નથી. એવું બરાબર છે. એ શું કહેવાય એ મને પણ નથી ખબર. તો હું કંઈ હિન્દુ નથી? હું પણ એટલો જ હિન્દુ છું. એ જે પણ કહેવાતું અત્યારે મને શબ્દ યાદ નથી આવતો. એ જે હોય એ કોમેન્ટમાં લખજો કે શું કહેવાય એને. તો એ નથી પાડતા, પણ એને ના પાડવું હોય તો તમે કોણ છો જબરજસ્તીથી આ બધું પાડાવવાવાળા? તો નથી પાડતા તો નથી પાડતા. એ આટલું વિશાળ હૃદયવાળા એરાય છે, બરાબર, મોરારી બાપુશ્રી. તો એ તલગા જરડામાં આવી તો લુખ્ખાગીરી એ ક્યારેય પ્રોત્સાહન નહીં આપે, મને વિશ્વાસ છે. અને આપતા હોય તો જરૂરથી આપણે તો એમના વિરોધી થઈ જઈશું. તો એમનામાં અને રાક્ષસોમાં કોઈ ફરક નહીં રહે. પછી એ જે કથા કરે છે, ભગવાન રામ જે રાક્ષસોના વિરોધમાં લડ્યા હતા ને, બસ આપણે પણ ભગવાન રામના પક્ષમાં રહીને એવા રાક્ષસોના વિરોધમાં લડવાનું છે. આવા રાક્ષસોના વિરોધમાં લડવાનું છે. આ જ તો સનાતન ધર્મ છે. આ જ તો સમજવા માટે આપણું આયખું છે કે આપણા સાધુ સંતો માટે આપણે લડવાનું છે એમના માટે. આ તો મરી જશે પણ જરાય સામે પ્રતિકાર નહીં જ કરે. આ સાધુ સાચા છે એટલે તો એમના માટે પછી આપણે હથિયાર ઉઠાવવા પડે એમને બચાવવા માટે. તો આપણે એમની રક્ષા માટે જે કરવું પડે એ કરવું પડે. પણ આવું બધું જરૂરી નથી. હવે સંવિધાન આવી ગયું છે તો સંવિધાનિક રીતે પણ આ હરામખોરો, આ લુખ્ખાઓ ઉપર જેટલી પણ કાયદાકીય કરવી પડે ને એ કરવી જોઈએ. પણ એમાં પણ આ લોકો ના પાડે. આ સાધુ સંતો ને એમના બધા જે હરિભક્તો ને એ લોકો એમાં પણ પડવા ના માગે કે બિચારાને ખોટું, એ તો ના સમજ છે, આવી ભૂલ કરે. અને કંઈ એવો ઉગ્ર વિરોધ નહોતો. આ વિડીયોમાં સમજાવે છે કે આવતી વખતે જોઈ લઈશું એમ. આવતી વખતની વાત કરે છે. આ વખતે ભલે આવ્યા પણ સાધુ સંતોએ કીધું કે અમને તો બોલાવે તો તમે મારી નાખો, કાપી નાખો, જે કરવું હોય તમે કરો, તે તમારું કર્તવ્ય તમે નિભાવો. અને સાધુ જે વીછી છે તો વીછીને બચાવવાની એક વાર્તા આવે છે ને કે પાણીમાં ડૂબતો હોય, વીછીને પકડીને આમ નાખવા જાય ને ત્યાં વીછી ડંખ મારે છે સાધુને, તો પાછો પાણીમાં પડે છે. પાછા સાધુ લઈને આમ મૂકવા જાય છે તો પાછો ડંખ મારે છે. એક માણસ એમને પૂછે છે કે એમને વારંવાર વીછી તમને કરડે છે તો પણ તમે શું કામ એને બચાવવા માટે મથો છો? મરવા દો ને, ભલે ને પડ્યો રહેતો. તો એ સાધુ કહે છે કે એ વીંછી છે એ એનો સ્વભાવ ના છોડે તો હું સાધુ થઈને મારો સ્વભાવ કેમ છોડું?
તો આ વાર્તાઓ આ લોકો પોતાના જીવનમાં વણી ચૂક્યા છે અને એ પ્રમાણેનું જીવન એમને જીવવાનું છે. તો આમના માટે તો એ મોટી ચેલેન્જ છે કે આવા લોકો મારી પણ નાખે તો પણ એ મૃત્યુના ડરથી પણ ત્યાં જવાનું બંધ કરી દેવાનું નથી કરવાનું. આ લોકોએ હવે આવતી વખતે જવાનું છે. ભલે આ લોકો છરા ભાલા લઈને બેઠા હોય, બંદૂકો લઈને મારી નાખે, છતાં પણ આમનું કર્તવ્ય જ છે કે જવું જ પડવાનું છે અમને તો. એટલે આ તો આવવાના જ છે. તલગા જરડા કોઈ મિની પાકિસ્તાન બની ગયું છે? બની ગયું હોય ને તો પણ તો પછી ડબલ જોશથી જવાનું છે. એવો કોઈ મિની પાકિસ્તાન અહીંયા ભારતમાં હવે નથી બનવા દેવાના. અને આ તો પોતાની જાતને પાછા સનાતની કહે છે, તમે સનાતની નથી. આ બધા આ લોકોમાં મગજ નથી કે પછી ઘરે મૂકીને પછી નીકળ્યા હતા વિરોધ કરવા? ખબર નથી, જે હશે તમે સનાતની છો, અમે નથી, કે અમે છીએ ને તમે નથી. આવું બધું કોઈ વસ્તુ હોવું જ ના જોઈએ. તમે કોઈ પણ વ્યક્તિ આજે પોતાને સનાતની કહે ને એને આપણે કોઈ નથી એને કહેવાવાળા કે તું સનાતની નથી એમ. કોઈ પણ આજે કોઈ ઘણા મુસ્લિમ ભાઈ છે એકાદ ડિબેટમાં આવે છે, પોતાને સનાતની કહે છે, તો કહી શકે, કેમ ના કહી શકે? એ સનાતની છે. એ પોતાની જાતને સનાતની કહે ને તો આપણા માટે તો એ ગૌરવનો વિષય છે કે આવા ભાઈઓ પણ છે જે પોતાને સનાતની કહીને પોતાને ગૌરવવાન કરે છે. પણ આવા મૂર્ખાઓ અમુક છે જે લોકો કોઈના કહેવામાં આવીને પેલો જ્યોતિર્નાથ કંઈક કહે છે કે અમે આવું શરૂ કર્યું છે ને આવું ગામોગામ વિરોધ કરવાનું ને એવું બધું. તો જ્યોતિર્નાથમાં બુદ્ધિ નથી, એ તો આપણને ખબર જ છે કે હવે એમાં રાક્ષસી આવી ગયા છે બધા ગુણો. એ રાક્ષસો માટે એમને એ ગુણો કહેવાતા હોય એટલા માટે દોસ્તો. તો એવા રાક્ષસો છે જે રાવણ આવે તો માતા સીતા સામે ભગવા વસ્ત્રોમાં એવા છે આયરાએ થોડા ઘણા રહ્યા છે જેને સાધુ શું એને ખબર જ નથી, કોને સંત કહેવાય એને ખબર જ નથી. તો એવા માણસોના કહેવામાં આવીને જો આ લોકોએ કર્યું હોય કે સ્વયંભૂ આવી અપલખણાઈ આવી ગઈ હોય આ લોકોમાં, તો ભગવાન એમને સદબુદ્ધિ આપે, આપણે પ્રાર્થના કરીએ. બાકી આવી લુખ્ખાગીરી તો તમે ક્યાં ક્યાં રોકવાના છે? જુઓ આ લોકોએ તો અબુધાબીમાં આ લોકોના રસ્તે તો બધાએ ચાલવું પડવા એમ છે, બધા સાધુ સંતોએ. એ લોકોએ અબુધાબી સુધી એમના ઝંડા ત્યાં લગાડી દીધા છે. ભવ્ય રામ મંદિર, ભવ્ય સ્વામિનારાયણ મંદિર, ભવ્ય તિરુપતિ મંદિર, ભવ્ય સબરીમાલા અયપ્પાનું સ્થાન અબુધાબીમાં, આ બધા જ શિખરો છે અદ્ભુત. અને એ બધા જ મંદિર કહી શકાય એવું જબરજસ્ત સનાતની હિન્દુ મંદિર આ લોકોએ બનાવી દીધું છે ત્યાં. એ મુસ્લિમ કન્ટ્રીમાં, પાછું મુસ્લિમ કન્ટ્રીમાં ત્યાં બનાવી નાખી છે. આ મૂર્ખાઓને ખબર જ નથી સનાતની જે ઝંડાઓ ક્યાંના ક્યાં આ લોકો પહોંચાડનારા છે. તમે તો તલગા જરડામાં છે ને આ એક બંધિયાર બનાવીને નાખશો તમે સનાતન ધર્મને, કે તમે જે પણ ને માનતા હશે એ બધાને ખાલી બંધિયાર બનાવીને રાખશો. તલગા જરડાની બહાર જ નહીં નીકળી શકે. અને જે બંધિયાર પાણી હોય ને ગંધ મારે, એ ગટર થઈ જાય. એ આ લોકોને ખબર જ નથી. સનાતનને એવું ખાબોચિયું બનાવવું છે આ લોકોને. પણ ભગવાન એમને સદબુદ્ધિ આપે. અને બાજારો મીડિયા જે હદે એની કુંઠા કાઢવા મથી રહ્યું છે, તો એનાથી મારું કામ આસાન કરી નાખે છે આ લોકો. ચોખ્ખું દેખાય છે કે જુઓ. અને પેલો એબીપી અસ્મિતા કેવું, એનો તો પેલો રોનક ને આ ને તે ને આખી નેશનલ એ રહીએ તો ચેનલ ગણાય એબીપી એની, એમાં જેમ ફાવે એમાં લોકો એ આનું કરે છે. તો એ પૂછતા નથી કે તમે આવી લુખ્ખાગીરી કરો એ કેટલી યોગ્ય છે. આવું કોઈ એમનામાં હિંમત નથી. પણ એ આપણે હિંમત બતાવીશું. હજુ તો આ ફર્સ્ટ વિડીયો છે આપણો આની પર હજુ જોઈશું બાજારો મીડિયામાં કઈ રીતે આ લોકો. મેં જોયું એ બાજારો મીડિયા જે જમાવટ પ્રાઇવેટ મીડિયા લિમિટેડ, જેટલા પણ ઘણા બધા હરિભક્તો સત્સંગીઓ એ જમાવટવાળીને એને બહુ આમ હારી માનતા હોય છે. તો આ ટાઈમ છે, હવે જોઈ લો એ લોકોની પત્રકારિતા કેટલી નીચ કક્ષાની છે. એ મારે તો હવે કહેવાની જરૂર નથી, બધા જ ગણે છે, કહે છે. જેટલા પણ સારા વિચારવાન લોકો છે ને એ બધા જ જોશે. એની હેડલાઇન છે ઉગ્ર વિરોધ લખી નાખ્યું. એબીપી વાળાએ વિરોધ લખ્યું ખાલી થંબનેલ પર.
તો આ બધું ચાલી રહ્યું છે દોસ્તો. તો આ ફર્સ્ટ વિડીયો જ છે, એટલે આવનારા ટાઈમમાં બીજી પણ મીડિયાની પત્રકારિતા કેવી છે આ ઇન્સિડેન્ટ પર, એની ઉપર આપણે જોઈશું. ભગવાન સદબુદ્ધિ આપે બધાને, એ જ પ્રાર્થના પહેલી વિડીયોમાં. તો પછી આગળની વિડીયોમાં આપણે જેને પણ લેવા પડશે ને, જેટલા પણ વિલનો હશે, રાક્ષસો હશે, એ બધાને, આના માટે તો આપણો જન્મ છે, આના માટે મરવું પડે ને, તો પણ આપણે એને સ્વીકાર છે. કોઈ પણ ને ખોટી રીતે બદનામ કરે, કોઈને પણ ખોટી રીતે હેરાન કરે, એ બચાવવાનો તો આપણો ધર્મ છે, એ જ તો સનાતન છે. એ ધર્મ નિભાવવાનો ટાઈમ ક્યારે આવવાનો? પછી આ વખતનો ટાઈમ છે. ચાલો દોસ્તો, રામ રામ.